અમદાવાદથી સમાચાર છે। શ્રાવણ માસ નિમિત્તે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। 4000 જેટલા કાવડિયાઓ ગંગાજળ લઈને યાત્રામાં જોડાયા। સૌથી મોટી કાવડ અને ભગવાન શંકરની મૂર્તિનો યાત્રામાં સમાવેશ। નાગરવેલ હનુમાનજીથી ગાંધીનગર સુધી પગપાળા આ યાત્રા નીકળી। 55 કિલોમીટરની પદયાત્રા ગાંધીનગરના અમરનાથ ધામ પહોંચશે। 12 જ્યોતિર્લિંગ અને બરફના અમરનાથ ધામ પર કરાશે અભિષેક। સતત 12 વર્ષથી યોજવામાં આવે છે કાવડ યાત્રા। શ્રાવણ મહિનાના પ્રથમ સોમવાર નિમિત્તે ગાંધીનગર ખાતે આવેલ અમરનાથ ધામ અને 12 જ્યોતિર્લિંગ પર અભિષેક કરવા માટે કાવડિયાઓ નીકળતા હોય છે। લગભગ 4000 જેટલા કાવડિયાઓ પોતાની અલગ અલગ પ્રકારની કાવડ તૈયાર કરેલી હોય છે, જેમાં જળ ભરીને અભિષેક કરતા હોય છે। આ વખતે શંકર ભગવાનની મૂર્તિ સાથે તેઓ પ્રસ્થાન કરી રહ્યા છે। નાગરવેલ હનુમાનથી તેઓની આ યાત્રા પ્રારંભ થાય છે। લગભગ 50 કિલોમીટરથી વધુ આ યાત્રામાં 4000થી વધુ કાવડિયાઓ જોડાઈ અને ભોલેનાથના અલગ અલગ નાદ સાથે તેઓ આ યાત્રામાં જોડાય છે અને મોટી સંખ્યામાં જોડાયેલા આ કાવડિયાઓ દર વર્ષે ભગવાન શંકર ભોલેનાથના નાદ સાથે કોઈ પણ પ્રકારના થાક વગર ભગવાન ભોળાનાથને ભજવા માટે જોડાય છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।